તો વડોદરામાં નકલી પોલીસ બાદ નકલી સીબીઆઈ અધિકારી પણ ઝડપાયો। પોલીસ ભવનમાં સીબીઆઈના અધિકારીની ઓળખ આપતો હતો। શંકા જતા નકલી સીબીઆઈ અધિકારીનો ભાંડો ફૂટ્યો। ઘનશ્યામ સંઘાણીની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો। પૂછપરછમાં કડિયા કામ કરતો હોવાનો ખુલાસો થયો। પોલીસ અને પત્રકારના બોગસ આઈડી કાર્ડ પણ મળ્યા હતા અને દિલ્હીથી આઈ કાર્ડ ખરીદ્યા હોવાનો તેણે દાવો કર્યો। તો વડોદરામાં નકલી પોલીસ બાદ નકલી સીબીઆઈ અધિકારી પણ ઝડપાયો। પોલીસ ભવનમાં સીબીઆઈના અધિકારીની ઓળખ આપતો હતો। શંકા જતા નકલી સીબીઆઈ અધિકારીનો ભાંડો ફૂટ્યો। ઘનશ્યામ સંઘાણીની ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો। પૂછપરછમાં કડિયા કામ કરતો હોવાનો ખુલાસો થયો। પોલીસ અને પત્રકારના બોગસ આઈડી કાર્ડ પણ મળ્યા હતા અને દિલ્હીથી આઈ કાર્ડ ખરીદ્યા હોવાનો તેણે દાવો કર્યો।